ઓકે, હવે આપણે પદ સાંભળીશું. પાયલબેન, અનમ્યુટ કરજો. જય સચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આત્મા ક્યારેય કદી નથી ગ્રહણ કર્યું આત્મ ભાવે, પર ભાવે ગ્રહણ કર્યું છે બધું ઈજ છૂટે છે જો પર ભાવે. આત્માએ ક્યારેય કદી નથી ગ્રહણ કર્યું આત્મ ભાવે. ગમે તેવા જ્ઞાની હોય પણ વ્યવહારને માન્ય કરે, પોતાને હાથે કઈ બગડ્યું તરત જ ભૂલને એક્સેપ્ટ કરે. કારણ દેખી તો છે વ્યવહાર, છે લૌકિક સત્ય સજીવ ભાવે. કોઈનો ચેતન સંકલ્પ છે ત્યાં પોઝિટિવ ભાવ જ પુરાવે. આત્માએ ક્યારેય કદી નથી ગ્રહણ કર્યું આત્મ ભાવે. શુદ્ધ આત્મા જે દેખાતો નથી વિજ્ઞાની તે સતને જાણે, અંદરના છૂટિયા અંકોડા તેથી સ્વપરને જોઈ જાણે. કિંતુ વ્યવહાર જે માન્ય કરે નિશ્ચયથી જ વર્તે વ્યવહારે. ભગવાન રહીને સંસારે નિકાલ કરે મુક્ત જ ભાવે. ક્યારેય કદી નથી ગ્રહણ કર્યું આત્મ ભાવે. મિથ્યાત્વે સચોટ કર્યો વ્યવહાર, મજબૂત ચણ્યા ભ્રાંતિ પાયા. મિથ્યાત્વે સચોટ કર્યો વ્યવહાર, મજબૂત ચણ્યા ભ્રાંતિ પાયા. અહીં વૈશ્વિક સર્વે સુખ આભાસ, સમજો વિનાશી મૃગ છાયા. નિશ્ચય જો પ્રાપ્ત થયો આત્મે છૂટવાની સુઝમહી બતલાવી. પોલીસનું વોરંટ આવ્યું જો એક્સેપ્ટ કરી ઉકેલ આવે. આત્માએ ક્યારેય કદી નથી ગ્રહણ કર્યું આત્મ ભાવે. વ્યવહાર રહ્યો જાણી કાલી, પછી ત્યાગ ગ્રહણ દ્વંદ્વ ઈટે. મમતા સતીને અહમ ત્યાગે
केवल गृहीतातम सुख मिले व्यवहार हजूजे बाकी છે હિસાબ ચૂકવ જ્ઞાયક ભાવે જે કંઈ બની ગયું છે વ્યવસ્થિત એક્ઝેક્ટ ગણ્યું દ્રષ્ટા ભાવે આ આત્માએ ક્યારેય કદી નથી ગ્રહણ કર્યું આત્મ ભાવે જે કરતા ભોગતા કર્મ પ્રસંગ ઉત્પત્તિ લય ક્રિય વિભાવે નિશ્ચય શુદ્ધાત્મા અકર્તા પૂદગલ કરતા છે વ્યવહારે જે જ્ઞાન જ વર્તે વિજ્ઞાને મહામુક્ત દશા જો સ્વભાવે ભગવાન છું સમજી ગાવા મુક્તિ સુખ પદ આત્મ ભાવે આ આત્માએ ક્યારેય કદી નથી ગ્રહણ કર્યું આત્મ ભાવે જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. બહુ સરસ પદ કાઢ્યું. આપણે કેમ આજે આ આત્મા વિશે મળ્યું? એટલે બે ત્રણ દિવસથી એટલે દાદાએ 11 નજીક આવી રહી છે અને દાદા પાસે ખૂબ શક્તિ માંગુ છું અને પછી ખૂબ જ શક્તિ માંગુ છું કે આત્માનો અનુભવ થાય એ પણ એટલે પછી એ કનેક્ટેડમાં આ પદ આજે મને તમે જવાના છો કેલનપુરી? એટલે લખાયું તો છે પણ હવે સંતોષ આનંદજી તમે મને કઈ રીતે શક્તિ માંગુ દાદા પાસે તમે મને કહો. દચું પછું ને મારે નહીં રાખવાનું, જવાનું જ છે. લખાયું છે એટલે જવું જ છે. હા ઇટ ઇઝ બહુ સરસ એક્સપિરિયન્સ છે. આમાં આવ્યું ને આગળ એટલે એમાં એવું થઈ ચેતન રહ્યું છે સંકલ્પ, આગળ લીટી આવી ને ચેતન સંકલ્પ. હા એટલે ચેતનની હાજરીમાં સંકલ્પ જે છે એટલે આ વિકલ્પ હવે ઉભો નહીં થવા દેવાનો. હા આ સેકન્ડમાં જ છે. બસ કોઈનો ચેતન સંકલ્પ એ છે ત્યાં પોઝિટિવ ભાવ જ પુરાવે. એટલે દાદાનું હરહંમેશ શું હોય તો કે ચેતન સંકલ્પે છે ત્યાં, એટલે કે કઈ પણ પોઝિટિવ ભાવ જ પુરાવે. એટલે આજે નક્કી કર્યું ને એટલે ત્યાં આગળ આપણે પોઝિટિવ જ રહેવાનું. હા એટલે એમાં દાદા પાસે આમ શક્તિ માંગુ છે કે આ મનમાં જે બધા વિચારો જે કૂદકા મારી રહ્યા છે ને એ બધા વિચારોને જતા કરો. એટલે કેવું છે કે જેમ જેમ અંદર જે આપણી જાગૃતિની દશા વધતી જાય ને એમ આપણને સ્થૂળ સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ બધું આગળ વધતું જાય દેખાવાનું. એટલે પહેલા વિચારો અમુક રીતના આવતા હોય ને તો ખબર જ ના પડે આપણને, કારણ કે એ વિચારો આપણને ગમતા હોય, એમાં ઇન્વોલ્વ થયેલા હોય એટલે આપણને કેટલાય કલાકોને કેટલી મિનિટો કેટલા કલાકો સુધી રહે ને આપણને ખ્યાલ જ ના આવે. કારણ કે એ બાજુ એ નોય મારા કે એ મારા કામના નથી કે મારા હિતના નથી, એ બાજુનો આપણી દ્રષ્ટિ જ નથી. હવે શું
કે એ સ્થૂળ સૂક્ષ્મ એટલે આખું આપણને એ દ્રષ્ટિગોચર થવા માંડ્યું. જાગૃતિ જેમ જેમ વધતી જાય ને એમ એમ એ એક સમયમાં દાદા શું કે એક સમયમાં 1,00,000 જતા રહે વિચારો. એટલે કે આપણી જાગૃતિ ત્યાં સુધી જવાની છે. એટલે કે અત્યારે આપણને જેટલા જેટલા વિચારો દેખાય ને એટલે એના ઉપરથી આપણને આપણો ગ્રાફ બને છે કે આપણે કેવી માન્યતા સાથે બધું ભરીને લઈને આવેલા હતા. એટલે દેખાય ને તો આપણને આનંદ થવો જોઈએ. ઓ આવો માલ ભરેલો હતો, આવોય માલ ભર્યો હતો, આવોય માલ ભર્યો હતો, એનો આનંદ ઉભરાશે. એનાથી ડિપ્રેશન નથી આવતું. એ ડિપ્રેશન વાળો ભાગ શું હોય તો કે મને આવે છે તો ડિપ્રેશન વાળો ભાગ છે કે હજુ આટલા સત્સંગમાં જઈએ છે, હજુ આમ જઈએ છે, તેમ જઈએ છે, આટલું બધું વિધિ કરીએ છીએ, આ કરીએ છીએ, તે કરીએ છીએ, ઉપયોગમાં રહેવાની માથાકૂટ કરે તોય હજુ આવું કેમ આવે છે? તો કે આ ઉપયોગમાં રહેવાની માથાકૂટ છે, વિધિઓ કરીએ છીએ, શક્તિઓ માગે છે, એના આધારે તો આ દેખાય છે આપણને. એટલે એ દેખાય છે એટલે ત્યાં આપણે છૂટું રહીને એને જોવાનું જ છે ખાલી. ઓ આવું ભરીને આવ્યા હતા માલ. ઓ સંતોષ આનંદજી તમે આવો માલ ભરીને લઈને આવ્યા હતા, આટલો લબાડી વાળો માલ લઈને આવ્યા છો, આવો લઈને આવ્યા છો, ચાલો 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 ચોખ્ખું કરો, ચોખ્ખું કરો, ચોખ્ખું કરો. એ ચોખ્ખું કરવાનો આપણને સ્કોપ મળે છે. હવે આપણને જોવામાં જ ના આવે તો ચોખ્ખું કેવી રીતે થાય? એટલે કે એ જે વિચારો આવે છે એ દેખાય છે એના આધારે આપણને ખબર પડે કે પૂર્વે આપણે કેવું ચિત્રીને આવેલા છે. ખ્યાલ આવે? અને એના ઉપરથી આપણને આગળનું પણ ખ્યાલ આવે કે આ ટાઈપના વિચારો આવે છે એટલે કે આવા સંજોગો ભેગા થવાની શક્યતા છે. એટલે ઓર હેન્ડલ વાગે આપણને કે આવું તો મોક્ષ માર્ગ માટે જોઈએ જ નહીં, ખપે જ નહીં. એટલે ઓર હેન્ડલ વાગે અંદર, ઓર દાદા જોડે શક્તિ માંગીએ. એ થશે કે એવું કઈ છે એવું નક્કી નથી. પણ એ શું કે પેલું આપણે ઇંગ્લિશમાં કહેવત છે ને શેડો વાળી, શું કે છે? પડછાઈ વાળી. એનો આભાસ થાય. Coming event cast their shadow. હા, એટલે એ જેટલું આપણે આપણા મનને વાંચતા જઈશું, વિચારોને જોતા જઈશું ને એટલું આપણને આપણી પ્રકૃતિના આધારે કેવા પ્રકારના સંજોગો ભેગા થઈ શકે છે ને એ આપણને ખ્યાલ આવશે, સમજમાં આવશે. એટલે એ જેવા વિચાર આવે છે ને, જે ટાઈપના વિચાર આવે એટલે દાદાએ શું કીધું? વિચાર ગમે તેવા આવે, ગમે તેવા હોય, ગમે તેવા આવે વિચાર, પણ એ નપુંસક છે, આપણને કશું કરી શકે નહીં. એટલે એની સામે આપણો પ્રયોગ એટલો જ ગોઠવવાનો છે તો કે તારે જે બતાવવું હોય બતાય, હું તો ખાલી તને જોવાનો છું. મારે તારા કોઈ પણ વિચારની અંદર ઇન્વોલ્વ થવાનું નથી. મારે એ ઇન્વોલ્વ થવા માટે આપણને ખેંચી જવાના પ્રયત્ન કરશે બધા. એક સામાન્ય એક્ઝામ્પલ આપીએ ને, એક સામાન્ય તો કે એક પોઝિટિવ કહીએ છીએ, એક નેગેટિવ કહીએ છીએ. પણ દાદાએ તો બેવને વિચાર જ કીધા છે. પોઝિટિવ નથી ને નેગેટિવ નથી, બેવને વિચાર જ કીધા છે. પણ આપણી લોક માન્યતા અને લોક દ્રષ્ટિના આધારે પોઝિટિવ નેગેટિવ બનેલા છે. તો આપણને બેઠા આવીએ ને તો આપણને એવું થાય કે આપણે ફલાણી જગ્યાએ જઈને દાન કરી આવીએ, અહીંયા આ આપી આવીએ, અહીંયા આ કરી આવીએ. એટલે એ
લોક દ્રષ્ટિએ શું કહેવાય તો કે કોકને આપવું છે એ પોઝિટિવ કહેવાય. આપણે કોઈને મદદ કરવી છે, કોઈને આપવું છે, કઈ દાન આપવું છે, કઈ પણ કરવું તેને પોઝિટિવ કહેવાય. તો આવો સહેજ વિચાર આવે ને એટલે તરત અંદર ઇન્વોલ્વ થાય, એમાં તરત ઇન્વોલ્વ થઈ જાય કે હા ને આ જગ્યાએ આ દેરાસરની અંદર આ મૂર્તિ સરસ છે અને આમ કરવા જેવું છે, આમ કરવા જેવું છે, આમ કરવા જેવું છે, આટલામાં થઈ જાય, આટલું તો હું કરી શકું. એમ કરતા કરતા એ કેટલાય કલાકો જતા રહે. હવે આવ્યો તો ફૂટ્યો તો કેટલો, પણ એની અંદર કેટલું બધું ઇન્વોલ્વમેન્ટ આવી જાય. હવે એવી રીતે નેગેટિવ વસ્તુ છે કે ના પેલાને પેલી વખત મારું અપમાન કર્યું હતું ને એને બતાવી જ દેવું છે. હા હા હવે છે ને હમણાં પેલો પ્રસંગ આવવાનો છે ને ત્યારે આ બધા ભેગા થશે અને એ પ્રસંગ તો એની માટે આવો છે, તો હવે એ પ્રસંગની અંદર જઈશું ને પછી એની જોડે આમામ કરીશું, આમામ કરીશું, આમામ કરીશું, એમાંય કેટલા કલાકો ને કેટલા એ જતા રહે. હવે આ બેવ વિચાર જ છે. હવે એની કરવાની કોઈ શક્તિ નથી, પણ એ ફૂટ્યો એમાં ઇન્વોલ્વ થયા ને એટલે આપણે લપેટાયા. એટલે પછી એ આપણી બોડી ઉપર એ એની અસરો આપે છે. ખ્યાલ આવ્યો? એટલે કે આપણને હું કોણ છું એનું ભાન થયું એટલે હવે હિતાહિતની જાગૃતિ ખુલ્લી થઈ રહી છે. હવે હિતાહિતની જાગૃતિ ખુલ્લી થઈ એટલે આપણી જોડે પલ્લું આવી ગયું. શેનું? એક વ્યવહારનું છે ને એક આત્માનું છે. એ પલ્લાની અંદર છે. હવે આપણે એને જોનારા છીએ. એ પલ્લું હિતાહિતનું એટલે હિત ક્યાં હોવું જોઈએ તો કે આત્માર્થે, અને અહિત એટલે કે આત્માનું અહિત ના થવું જોઈએ. આત્માનું અહિત કરીને કોઈ વ્યવહાર ના થવો જોઈએ. એટલે આ હિતાહિતનું ભાન આપણને ખુલ્લું થવા માંડ્યું. એટલે કોઈ પણ વ્યવહાર હોય ને તરાજુમાં આવશે આપણી સામે. આ વ્યવહારથી આત્માનું પલ્લું ભારી થશે કે વ્યવહારનું પલ્લું ભારી થશે? જો વ્યવહારનું પલ્લું ભારી થશે તો આત્માનું અહિત થશે. એટલે આપણને એ જાગૃતિ ખુલ્લી થાય છે. એટલે કે આ વિચાર જેવો ફૂટે ને એટલે તરત એક તરાજુમાં તોલાઈ જાય કે આ મારા આત્મા માટે છે હિતકારી કે નથી. એટલે આપણને ત્યાં તરત એનું એક્ઝેક્ટનેસ ડિસિઝન લઈ આવી જશે. એટલે આગળ છે નીચે છે ને એક વ્યવહારની વાત કરી આખી. વ્યવહાર હજુ છે બાકી. વ્યવહાર હજુ છે બાકી. હિસાબ ચૂકવવા જ્ઞાયક ભાવે જે બની ગયું વ્યવસ્થિત એક્ઝેક્ટ ગણ્યું દ્રષ્ટા ભાવે. એટલે કે આખું જે આ દાદા ભગવાન જે રીતે કેટલાય જન્મોથી જે તરાજુ લઈને નીકળેલા ને એ આપણના હાથમાં આવ્યું. એટલે કે આખો વ્યવહાર હજુ જે બાકી છે હિસાબ ચૂકવવું જ્ઞાયક ભાવે. એટલે આપણે જ્ઞાયક છીએ, જ્ઞાયક ભાવે. એટલે કે એની અંદર આપણે ક્યાંય ઇન્વોલ્વ નથી. આપણે ખાલી જ્ઞાતા દ્રષ્ટા તરીકે જોવા જાણવામાં છે. એટલે કે જે બની ગયું છે વ્યવસ્થિત એક્ઝેક્ટ ગણ્યું દ્રષ્ટા ભાવે. એટલે કે એક્ઝેક્ટ ક્યારે ગણાયું દ્રષ્ટા ભાવે? તો કે વ્યવસ્થિત તરીકે આખું દાખલો ગણાઈ ગયો ને ત્યારે એ એક્ઝેક્ટ થઈ ગયું. એટલે આપણી અંદર આપણે માલ કોઈ પણ મોક્ષ માર્ગી જેવો લઈને ફરીને નથી આવેલા. એટલે કે મોક્ષે જવું છે એવો સપોર્ટ વાળો કોઈ માલ ભરીને લઈને નથી આયા આપણે. આપણે રખડવાનો માલ ભરીને લઈને આવેલા છીએ. અને જ્ઞાનીની કૃપાએ આપણને મોક્ષ માર્ગનો માલ ખુલ્લો થઈ ગયો.
એટલે કે જૂનો માલ જે ઉકલી રહ્યો છે, જૂનો માલ જે ઉકલી રહ્યો છે ને, એ હવે આપણને આ જાગૃતિની અંદર ખબર પડશે. એટલે આજ્ઞા દ્રષ્ટિનું મહત્વ એટલે ત્યાં છે. કારણ કે આજ્ઞા જેટલી જેટલી સમજમાં આવશે ને, એટલું એટલું આત્માનું પલ્લું ભારી થશે. અને વ્યવહારનું પલ્લું છે ને હલકું થતું જશે. એ હલકું થવું એટલે શું? તો કે વ્યવહાર કોઈ છૂટી નથી જવાનો, વ્યવહાર કોઈ છૂટવાનો પણ નથી. જે ભરીને લઈને આવેલા છે એ પ્રમાણે ઉકેલાશે. પણ એ ઉકેલાશે ને ત્યારે આપણું ઇન્વોલ્વમેન્ટ નહીં હોય, એટલે એની ટોટલી અસરમાંથી આપણે બહાર રહીશું. એટલે આખો વ્યવહાર એક ગૌણ થઈ જશે આપણી માટે. પ્રાયોરિટી નહીં રહે, મુખ્ય નહીં રહે, છતાં વ્યવહાર થશે. એટલે આપણને આખું આ દાદાએ આપણને આખી આ સમજ સાથે આપણને આજ્ઞા દ્રષ્ટિ આપી છે. અને એ આજ્ઞા દ્રષ્ટિ થકી આખો આ જે વ્યવહાર છે એ ઉકેલાતો જશે. અને આ મન જે છે, તો કે આપણને સૌથી નજીકમાં નજીક શું? તો કે ફાઇલ નંબર 1. તો ફાઇલ નંબર 1 એટલે શું? તો કે સૌથી નજીકમાં અંતસ્કરણ. એ અંતસ્કરણના મુખ્ય 3 વસ્તુ છે: મન, બુદ્ધિ, ચિત્ત. અહંકારને તો આંધળો કીધો દાદાએ. તો કે બુદ્ધિ ને મન જ્યાં ભેગું થયું ત્યાં સહી કરશે, ને બુદ્ધિ ને ચિત્ત જ્યાં ભેગું થયું ત્યાં સહી કરશે, અને આગળ કામ થશે. એટલે વસ્તુ શું રહે? તો બુદ્ધિ અને ચિત્ત. મનનો સ્વભાવ તો શું છે? ખાલી ફૂટવાનો છે, વિચાર ફૂટ્યા રાખશે. પણ ત્યાં ઇન્વોલ્વમેન્ટ કઈ જગ્યાએ થાય છે? કે બુદ્ધિ અને ચિત્ત. કાં તો બુદ્ધિ એની જોડે ભળે તો કામ થાય, કાં તો ચિત્ત. એટલે મેજોરિટી જે થયું એ પ્રમાણે આગળ ગયું. એટલે બુદ્ધિ પણ બુદ્ધિ કઈ છે? તો કે આત્માનો ઇનડિરેક્ટ પ્રકાશ. ઇનડિરેક્ટ પ્રકાશ એટલે શું? તો કે અહંકારના માધ્યમથી બહાર આવે છે. આત્માનો ડિરેક્ટ પ્રકાશ નથી, અહંકારના માધ્યમથી બહાર આવે છે. એ બુદ્ધિ થઈ. એટલે અહંકાર, અત્યાર સુધીનો અહંકાર કેવો હતો? તો કે સંસારમાં ભટકવાનો. એટલે પહેલી લીટી આવી. આ આત્માએ ક્યારેય કદી ગ્રહણ કર્યું નથી આત્મ ભાવે. એટલે કે જે રિયલ છે એને ક્યારેય ગ્રહણ નથી કર્યું. પણ આ જે માનેલો પ્રતિષ્ઠિત વાળો જે ભાગ જે છે ને, એના માધ્યમ થકી બુદ્ધિ કામ કરી રહી છે. એટલે એ કયો ભાગ છે? તો કે સંસારમાં ભટકવાનો. એટલે એ મનની અંદર જે વિચાર ઉભો થયો એની જોડે એ બુદ્ધિ ભેગી ભળી, એટલે ચિત્ત એકલું પડી ગયું. એટલે ત્યાં સહી થઈ ગઈ અને ગોહેડ થઈ ગયું. અને બીજી બાજુ ચિત્ત શેનું બનેલું છે અત્યારે? તો કે અશુદ્ધ જ્ઞાન અશુદ્ધ દર્શન વાળું ચિત્ત છે. એટલે જેવું મનમાં વિચાર ફૂટશે, એટલે જો ચિત્ત એની જોડે ભળે છે તો અશુદ્ધ જ્ઞાન અશુદ્ધ દર્શન વાળું ભળેલું છે. એ પાછું આપણને ક્યાં ભટકાવે? તો કે સંસાર તરફ જ લઈ જાય છે. તો કે આપણને હવે હું આત્મા છું એનું ભાન થયું. એટલે શું કરી આપ્યું દાદાએ? તો કે એટલો ચિત્તનો ભાગ શુદ્ધ કરી આપ્યો. એટલું ચિત્ત શુદ્ધ થયું, એટલું જ્ઞાન દર્શન શુદ્ધ થયું. અને બીજી બાજુ બુદ્ધિને અજ્ઞા કીધું અને પ્રજ્ઞા સામે ખુલ્લી થઈ. એટલે આ આખું બેલેન્સ કેવી રીતના કરી આપ્યું દાદાએ એ જોવાનું છે. કે આ બાજુ જ્ઞાન દર્શન એટલું શુદ્ધ કરી આપ્યું, અને
બુદ્ધિની સામે એટલે કે અજ્ઞાની સામે પ્રજ્ઞા શક્તિ જાગૃત કરી આપી. એટલે કે હવે આ ભાગ આપણને આત્મા તરફી જ લઈ જશે, પેલો ભાગ પેલી બાજુ ખેંચી રહ્યો છે. એટલે કે આ દ્વંદ અંદર ચાલી રહેલું છે. એટલે આગળ શું કીધું? વ્યવહાર રહ્યો જ્યાં નિકાલી, પછી ત્યાં ગ્રહણ દ્વંદ્વો મીટે. એટલે આ આપણને જેટલી જેટલી અંદર ક્લિયરિટી જેટલું આવશે એટલું ત્રાજવું ની અંદર આત્માનો ભાગ પલ્લું ભારી થતું જશે. એટલે દરેકે દરેક વ્યવહાર એ અંતસ્કરણની અંદર ચિત્ત જ્યાં ખેંચાઈ રહ્યું છે ત્યાં, બુદ્ધિ જ્યાં નફો ખોટ બતાવી રહ્યું છે ત્યાં, મન જે આપણને વિચારો બતાવી રહ્યું છે ત્યાં, તો કે બધું આપણને એક તરાજાની અંદર ખબર પડશે કે આ મને સંસાર તરફ લઈ જાય છે કે આપણને મોક્ષ બાજુ લઈ જાય છે. એટલે એ જગ્યાએ જેટલી જેટલી આપણી ક્લિયરિટી ખુલ્લી થતી જશે ને, એટલે ગમે તેવો વિચાર હશે ને તો એ આપણા જોવા જાણવા સંબંધિત જ રહેશે, એ આપણને અસર આપી નહીં શકે. હજુ જવું છે પણ કેવી રીતને જવું, કેમ જવું, તો કે એ ક્લિયરિટી વાળો ભાગ કાચો પડે છે. કે મારે જવાનું છે તો શેના માટે જવાનું છે? વ્યવહારથી જઉં છું કે મારા આત્માના કલ્યાણ માટે જઉં છું? મારી જાગૃતિ, મારો આત્માનો શુદ્ધાત્માનો ચોપડો ભરવા જઉં છું કે વ્યવહારથી જઉં છું? ખાલી બધા જાય છે એટલે જઉં છું કે મારે મારું કામ કાઢી લેવું છે એટલા માટે જઉં છું? તો કે આટલી આટલી જેટલી જેમ જેમ આ બધી ક્લિયરિટી ખુલ્લી થતી જશે ને, એમ એમ પેલો ભાગ છે ને પછી આપણને ગોણ જેવો જ રહેશે. એ એટલી અસર નહીં આપે. ત્યારે અસર આપી જાય છે એટલે આપણો આપણો નિશ્ચય છે ને અદબદ કરી નાખે છે, અધકચરો કરી નાખે છે. બરાબર. કારણ કે વ્યવહાર સેન્ટર આવી જાય છે આત્મા સેન્ટરની જગ્યાએ. અને વ્યવહાર સેન્ટર કેવી રીતના લાવે છે? તો કે આ આજ્ઞા શક્તિ વાળી જે બુદ્ધિ છે ને, એ આજ્ઞા દ્રષ્ટિનું આડ લે છે. કે દાદાએ તો કીધું નહીં ફાઇલોનો સંભાવે નિકાલ કરવાનો. શું શેનું આડ લીધું? આજ્ઞાનું. હવે એ આજ્ઞાનું આડ લઈને આપણને નિરુત્તર બનાવી દે છે. હવે આ ડેન્જર પોઈન્ટ આપણે સમજવાનું છે. દાદાએ કીધું આખો વ્યવહાર છે ને ઉપલબ્ધ છે. એ કોઈ નિશ્ચય વાળો નથી. તમે હશો તોય થવાનું છે, નહીં હો તોય થવાનું છે. આપણી હાજરી હશે તોય ચાલુ રહેવાનો છે, ને આપણી ગેરહાજરી હશે તોય રહેવાનો જ છે. દાદા કે પેલી કંકોત્રી આપવા આવે ને, લગનની કંકોત્રી, તમે નહીં આવો ને તો નહીં ચાલે હો, તમારે તો આવું જ પડશે, આમ તેમ બધું કેટલું બધું કે, કેટલું બધું ફોર્સ કરે. પણ તમે નહીં જાઓ તો લગ્નના માંડવેથી ઉતરી જવાનું છે કોઈ? કે તમે નહીં આયા એટલે લગ્ન નહીં કરું? ના. આટલા ઉપરથી આપણને સમજ ના પડે? આટલા ઉપરથી આપણને સમજ ના પડે કે આપણી જગ્યા, આપણી પ્રાયોરિટી કે આપણી જગ્યા શું છે? ખાલી આપણે માની લઈએ છીએ. જવું જ પડશે એ આપણો આગ્રહ છે. સામે વાળો તો આગ્રહ કરવાનો છે, કારણ કે એને એનો દેખાડો બતાવવાનો છે, એને એની પોઝિશન, એનું જે છે એ બતાવવું છે. પણ એ 2 કલાક, 3 કલાક, 4 કલાક આપણા કઈ બાજુ ખવાઈ જશે એ આપણને ખ્યાલમાં હોવું જોઈએ. એટલે કયા વ્યવહારમાં કેવી રીતે કેટલી ઇમ્પોર્ટન્સ હોય
કેટલું આપવું કેટલું ના આપવું, એ જેટલી આત્મા સંબંધી આપણી ક્લિયરિટી આવતી જશે ને એમાં ઓટોમેટિક સૂઝ પડતી જશે. કાં તો જ્ઞાનીની કે આપતા પુત્રોની એ ચર્યા જોશો ને તો એ ખબર પડી જશે કે કયા વ્યવહારમાં કેટલું લાંબુ થવું ને કેટલું ટૂંકું થવું, બરાબર. અને પ્રાયોરિટી શું હોય. તો કે આપણે એક વખત નક્કી કર્યું ને એટલે પછી દેહ પડી જાય ને તો એમાંથી ડગવા જેવું નથી. એટલે શું કીધું કે આ મોક્ષ માર્ગ છે ને એ બે બાજુ ખીણ છે અને વચ્ચે દિવાલ છે, એ દિવાલ ઉપર ચાલવા જેવું છે. એટલી જાગૃતિ માગે છે, કારણ કે ક્યારે કઈ બાજુ પડી જાય ને ખબર નહીં પડતી આપણને. કારણ કે આ બધું આપણને છે ને કૃપાથી પ્રાપ્ત થયું છે. આપણો પુરુષાર્થ હવે ચાલુ થયો છે. કે લક્ષ બેઠું છે, પ્રતીતિ બેઠી છે, લક્ષ અને અનુભવ આપણે એ બાજુના પુરુષાર્થમાં આગળ વધી રહ્યા છે. દાદાએ શું કીધું તો કે આ પ્રતીતિ હવે જશે નહીં, હવે લક્ષ મજબૂત કરતું રહેવાનું છે. હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, એ લક્ષ મજબૂત કરતું જવાનું છે. અને જેટલું જેટલું લક્ષ મજબૂત થતું જશે એ બાજુનો આપણું પુરુષાર્થ થતો જશે, એમ અનુભવ આપણને ઓટોમેટિકલી આપણને અનુભવ ડેવલપ થતો જશે. એટલે કે દરેક વ્યવહાર આપણને તારણ આપીને જાય છે. આપણો જ એક એક સમય આપણને તારણ આપીને જાય છે. એક સમય આપણે જીવ્યો ને, એક સમય શ્વાસ લીધો, ઉચ્છ્વાસ કાઢ્યો, એ આપણને તારણ આપીને જાય છે કે આ શ્વાસ અંદર ગયો તો આત્માર્થે ખર્ચ્યો કે સંસારથી ખર્ચ્યો. ઉચ્છ્વાસ બહાર આવે છે તે તારણ આપે છે કે આ આત્માર્થે ખર્ચાયું કે સંસારથી ખર્ચાયું. હવે મોક્ષ માર્ગ આટલી જાગૃતિ વાળો છે. આપણા દેહ એક કઈક કેલ્ક્યુલેશન કરેલું છે કે દિવસમાં આટલા કઈક આપણે શ્વાસ લઈએ છીએ, 27,000 સમથિંગ કઈક છે. કે એ જે શ્વાસ લઈએ છે, ઉચ્છ્વાસ નીકળે છે, તો કે આટલા એની અંદર આપણે કઈ જગ્યાએ છીએ. તમને જવાબ મળ્યો તમારા ક્વેશ્ચન નો? હા. Okay, very good. હા. વેરી ગુડ. બીજું કંઈક પૂછવું છે? ના, આ જ હતું. ઓકે, વેરી ગુડ. ઓકે, ચાલો, ગુડ લક. જય સચ્ચિદાનંદ. બધી Thank you. બેનપણી સાથે જવાનું છે, નો પ્રોબ્લેમ. જય સચ્ચિદાનંદ. એટલે સાથની કોઈ જરૂર નથી. મળે તો સંઘબળ, આ અત્યારના એની અંદર સંઘબળ બહુ કામનું છે. આ પંચમારામાં સંઘબળ બહુ કામનું છે, પણ સંઘબળ એવું હોવું જોઈએ કે આપણને નિશ્ચયમાંથી કાચા ના પડે. એ સંઘબળમાં એ જરૂરી છે. અમારી વાત કરીએ ને તો અમે કે શિબિરમાં આવતા હતા, કેટલા બધા જણ હતા અમદાવાદથી, 2 બસ ભરીને જતા હતા, 1.5-2 બસ થતી હતી, એટલા બધા છોકરાઓ હતા અમદાવાદ. પણ એમાંથી અમે 4 જણા જ આપતો પુત્ર તરીકે આવી શક્યા. એટલે કે જે સંઘ જોઈએ ને એ પણ બહુ કામ કરે છે. મહાત્માઓની અંદર બધાને છે, પણ ત્યાં આપણને આગળ લઈ જવા વાળું આપણે જોઈ લેવાનું છે.
હમ દરેક જગ્યાએ આપણું હિત જોવાનું છે. હમ આના સંઘમાંથી મારો નિશ્ચય મજબૂત થશે તો એ સંઘ કામનો. હમ આ બહુ પાતળી દિમાગ, બહુ ઝીણું છે, પણ કે દરેક જગ્યાએ પોતાના હિતનું જોતું જવું પડશે. પણ પોતાના હિતનું ક્યારે ખ્યાલ આવશે તો કેટલી ક્લિયરિટી ખુલ્લી અંદર થશે ને ત્યારે આ મારા હિતનું છે કે નહીં. પછી ત્યાંય બધો વ્યવહાર છે મહાત્માઓની વચ્ચે, પણ ત્યાંય સુપરફ્લુઅસ ને બધો વ્યવહાર રહેશે. હમ આપણને નિશ્ચયમાં કોણ આગળ લઈ જાય છે તો કે ત્યાં આગળ આપણે થોડા નજીક આવીશું. બાકી બધી હમ જગ્યાએ સુપરફ્લુઅસ નો વ્યવહાર થશે. હમ બરાબર પાયલભાઈ? હા જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ.